નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયના 8મા પ્રકરણ કે જેનું નામ છે વિદ્યુત ચુંબકીય તરંગો. આ ચેપ્ટરના ગયા લેક્ચરમાં આપણે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ, છેલ્લા 2 લેક્ચરની અંદર આપણે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ બધી જ ભણ્યા. ત્યાર પછી હવે આ લાક્ષણિકતાઓ એમાં ભણેલા આપણે જે વિગતો, જે સૂત્રોનો આપણે અભ્યાસ કર્યો એના ઉપર આધારિત કેટલાક ઉદાહરણો ટેક્સ્ટમાં આપેલા છે. તો જોઈએ ઉદાહરણ નંબર 8.2. ની રકમ કંઈક આવી છે, જુઓ ટેક્સ્ટમાં. ઉદાહરણ 8.2. એક 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં x દિશામાં ગતિ કરે છે. એક વિદ્યુત ચુંબકીય તરંગ છે અને એની આવૃત્તિ આપણે f વડે દર્શાવીએ તો કેટલી છે? 25 મેગાહર્ટ્ઝ અથવા મિલિયન હર્ટ્ઝ. 25 ગુણ્યા 10⁶ હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું આ તરંગ છે, મુક્ત અવકાશમાં x દિશામાં ગતિ કરે છે. તરંગ પ્રસરણ ની દિશા કઈ છે? x અક્ષ. x અક્ષની દિશામાં તરંગ ગતિ કરે છે. ચોક્કસ સમયે અને અવકાશના એક ચોક્કસ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર, નિશ્ચિત સમયે કોઈ એક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સદિશ E બરાબર 6.3 J વોલ્ટ પર મીટર છે. વિદ્યુત ક્ષેત્ર 6.3 J વોલ્ટ પર મીટર આટલું વિદ્યુત ક્ષેત્ર છે. તો આ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર સદિશ B શોધો. તો આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર સદિશ B એટલું હશે. તો વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો પહેલા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધીએ, પછી એની દિશા શોધશું. તો પહેલા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણને ખબર છે કે E/B બરાબર C. તો B બરાબર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B બરાબર E/C. તેથી ચુંબકીય ક્ષેત્ર B બરાબર E વિદ્યુત ક્ષેત્ર 6.3 C 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. તેથી ચુંબકીય ક્ષેત્ર સદિશ B B બરાબર 6.3 ભાગ્યા 3 એટલે કેટલા થાય? 2.1 ગુણ્યા 10⁸ અંશમાં જાય તો 10⁻⁸ ટેસ્લા. આ ચુંબકીય ક્ષેત્ર એનું મૂલ્ય છે. તરંગ x અક્ષની દિશામાં પ્રસરણ પામે, વિદ્યુત ક્ષેત્ર y અક્ષની દિશામાં છે. તરંગ પ્રસરણની દિશા E/B ની દિશામાં હોય. E/B ની દિશા બરાબર તરંગ પ્રસરણની દિશા. અહીંયા E વિદ્યુત ક્ષેત્ર y અક્ષની દિશામાં છે એટલે J ક્રોસ ચુંબકીય ક્ષેત્ર એની દિશા કઈ શોધવાની છે? બરાબર તરંગ પ્રસરણની દિશા. તરંગ પ્રસરણની દિશા x અક્ષ છે. x અક્ષની દિશાનો એકમ સદિશ I હેટ. આપણને ખબર છે J ક્રોસ K બરાબર I હેટ હોવાથી J ક્રોસ K બરાબર I હેટ. તેથી આ B ની દિશા કઈ તરફ હશે? Z અક્ષની દિશામાં. તેથી સદિશ B ની દિશા Z અક્ષની દિશામાં હશે.
સદિશ બી ની દિશા ઝેડ અક્ષની દિશામાં છે અને ઝેડ અક્ષની દિશાનો એકમ સદિશ કે હેટ છે. તેથી ચુંબકીય ક્ષેત્ર સદિશ બી બરાબર 2.1 ગુણ્યા 10⁻8 ઘાત 2.1 10⁻8 ઘાત ચુંબકીય ક્ષેત્ર સદિશ સ્વરૂપે એની દિશા ઝેડ અક્ષની દિશાનો એકમ સદિશ કે હેટ ટેસ્લા. ચુંબકીય ક્ષેત્ર 2.1 10⁻8 ઘાત કે હેટ ટેસ્લા. આ ઉદાહરણ 8.2 છે. ચલો ત્યાર પછી ઉદાહરણ 8.3 છે. ઉદાહરણ 8.3 એની રકમ જુઓ કંઈક આવી છે. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર BY 2 ગુણ્યા 10⁻7 ઘાત sin 0.5 10⁻3 ઘાત x પ્લસ 1.5 10⁻11 ઘાત t આટલા ટેસ્લા સૂત્ર વડે આપવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્ર મહત્તમ મૂલ્ય sin x નો સહગુણક આટલો t નો સહગુણક આટલો ચુંબકીય ક્ષેત્ર ટેસ્લા એકમમાં આ સૂત્ર વડે આપવામાં આવે છે. તો પહેલો પ્રશ્ન છે તરંગની તરંગ લંબાઈ અને આવૃત્તિ કેટલી હશે? તરંગ લંબાઈ કેટલી અને આવૃત્તિ કેટલી? તરંગ લંબાઈ અને આવૃત્તિ શોધવાની છે. તો આપેલા સમીકરણને b બરાબર b0 sin kx પ્લસ ઓમેગા t સાથે સરખાવીએ. x નો સહગુણક k તરંગ સદિશ હોય. અહીંયા x નો સહગુણક 0.5 10⁻3 ઘાત x નો સહગુણક કેટલો છે 0.5 ગુણ્યા 10⁻3 ઘાત. તેથી k નું કામ કોણ કરે છે 0.5 10⁻3 ઘાત. તેથી k બરાબર 0.5 ગુણ્યા 10⁻3 ઘાત. k એટલે તો 2π/λ બરાબર 0.5 ગુણ્યા 10⁻3 ઘાત એટલે કેટલા 500. તો લેમ્બડા ને સૂત્રનો કરતા બનાવીએ. તેથી લેમ્બડા બરાબર 2 પાઈ એટલે 3.14 અને ભાગ્યા 500. લેમ્બડા ને સૂત્રનો કરતા બનાવ્યો 2 પાઈ ભાગ્યા 500. તેથી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર કેલ્ક્યુલેટર થી સાદું રૂપ આપીએ તરંગની તરંગ લંબાઈ 2 ગુણ્યા 3.14 એને ભાગ્યા 500 તો છે 0.01256. તેથી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર 1.256 ગુણ્યા 10⁻2 ઘાત મીટર. આ તરંગની તરંગ લંબાઈ છે. વિદ્યુત ચુંબકીય તરંગ માટે તરંગની તરંગ લંબાઈ 1.25 અથવા 1.256 ગુણ્યા 10⁻2 ઘાત. ત્યાર પછી પ્રશ્ન છે આવૃત્તિ. તો આવૃત્તિ t નો સહગુણક શું હોય ઓમેગા. તો ઓમેગા બરાબર t નો સહગુણક કેટલો છે અહીંયા t નો સહગુણક ઓમેગા અહીંયા t નો સહગુણક
1.5 ગુણ્યા 10^11 ઓમેગા એટલે 2πf બરાબર 1.5 ગુણ્યા 10^11 તેથી f બરાબર 1.5 ગુણ્યા 10^11 ના છેદમાં 2π એટલે 3.14 તેથી આવૃત્તિ f બરાબર કેલ્ક્યુલેટર થી સાદુરૂપ આપીએ 1.5 એને ભાગ્યા 2 એને ભાગ્યા 3.14 0.2388 ગુણ્યા 10^11 હર્ટ્ઝ બે ઘાત આપી દઉં તો 23.88 10^9 એટલે ગીગા હર્ટ્ઝ 23.88 ગીગા હર્ટ્ઝ તરંગ લંબાઈ 0.1256 બરાબર 0.1256 મીટર અથવા 1.256 10⁻² મીટર જ્યારે આવૃત્તિ 23.88 ગીગા હર્ટ્ઝ અથવા 23.9 ગીગા હર્ટ્ઝ ત્યાર પછી બીજો પ્રશ્ન છે બી એમાં બીજો પ્રશ્ન છે બી વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ લખો વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ તો વિદ્યુત ક્ષેત્ર એનું મહત્તમ મૂલ્ય E0 બરાબર E ના છેદમાં B બરાબર C તો E0 ના છેદમાં B0 બરાબર C થશે તેથી E0 બરાબર B0 into C B0 એટલે B નું મહત્તમ મૂલ્ય કેટલું છે 2 ગુણ્યા 10⁻⁷ ને C એટલે 3 ગુણ્યા 10⁸ તેથી E0 બરાબર 3 ગુણ્યા 2 6 8 - 7 એટલે 1 ઘાત એટલે 10 10 ગુણ્યા 6 એટલે 60 વોલ્ટ પર મીટર અથવા ન્યૂટન પર કુલમ અહીં જુઓ ચુંબકીય ક્ષેત્ર BY એટલે y દિશામાં છે તરંગ kx + ωt એટલે x અક્ષની દિશામાં પ્રસરણ પામે છે તો વિદ્યુત ક્ષેત્ર z અક્ષની દિશામાં છે તેથી વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ Ez બરાબર E0 sin kx + ωt હશે તેથી Ez બરાબર E0 કેટલા 60 sin k કેટલા 0.5 10⁻³ x ઓમેગા કેટલા 1.5 10⁻11 t આટલા વોલ્ટ પર મીટર અથવા ન્યૂટન પર કુલમ આ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ છે Ez બરાબર 60 sin 0.5 10⁻³ x વત્તા 1.5 10⁻11 t વોલ્ટ પર મીટર અથવા ન્યૂટન પર કુલમ જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર BY છે એટલે કે y અક્ષની દિશામાં દોલન કરે છે તરંગ પ્રસરણની દિશા k સાથે જે સહગુણક હોય x છે તો x અક્ષની દિશામાં z હોત તો z અક્ષની દિશામાં કે x છે એટલે તરંગ x અક્ષની દિશામાં પ્રસરણ પામે તરંગ પ્રસરણની દિશા વિદ્યુત ક્ષેત્રના દોલનો ચુંબકીય ક્ષેત્રના દોલનો ત્રણેય કેવા હોય પરસ્પર લંબ તરંગ x અક્ષની દિશામાં ચુંબકીય ક્ષેત્ર y અક્ષની દિશામાં તો વિદ્યુત ક્ષેત્રના દોલનો સ્વાભાવિક છે x અક્ષની દિશામાં થતા હોય તેથી z અક્ષની દિશામાં થતા હોય તરંગ x દિશામાં પ્રસરે આ y દિશામાં દોલનો કરે તો બાકી રહ્યો ત્રીજી લંબ ઘટક ત્રીજી લંબ દિશા એટલે z અક્ષ તેથી વિદ્યુત ક્ષેત્રના દોલનો z અક્ષની દિશામાં Ez આ સૂત્ર મુજબ થતા હશે તો આ ઉદાહરણ નંબર 8.2 અને 8.3 છે આ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ તરંગ લંબાઈ આવૃત્તિ અને વિદ્યુત ક્ષેત્ર સમીકરણ ઉદાહરણ 8.2 અને 8.3 આગળ વધીએ ત્યાર પછી ઉદાહરણ 8.4
જુઓ ટેક્સમાં રકમ ઉદાહરણ 8.4 એની રકમ કંઈક આવી છે 18 વોટ પર સેન્ટીમીટર વર્ગ જેટલું ઉર્જા ફ્લક્સ ધરાવતો પ્રકાશ ઉર્જા ફ્લક્સ એટલે વિકિરણની તીવ્રતા I કેટલી છે 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર ઉર્જા ફ્લક્સ એટલે વિકિરણની તીવ્રતા 18 વોટ પર સેન્ટીમીટરનું મીટરમાં રૂપાંતરણ કરીએ તો 10⁻² ઘાત એનો વર્ગ એટલે 10⁻⁴ ઘાત અંશમાં લખું તો 10⁻⁴ ઘાત 18 ગુણ્યા 10⁴ ઘાત વોટ પર મીટર સ્ક્વેર સેન્ટીમીટરનું છેદમાં 10⁻² ઘાત મીટર એનો વર્ગ છે તો 10⁻⁴ ઘાત છેદમાં -4 ઘાત અંશમાં લખો તો 10⁻+4 18 ગુણ્યા 10⁴ ઘાત વોટ પર મીટર સ્ક્વેર આટલી તીવ્રતા ધરાવતું અથવા ઉર્જા ફ્લક્સ ધરાવતો પ્રકાશ એક અપરાવર્તનીય સપાટી પર લંબ રૂપે આપાત થાય છે એવી સપાટી કે જેના ઉપર પ્રકાશ આપાત થાય બધું શોષાઈ જાય પરાવર્તન થતું નથી આવી સપાટી ઉપર લંબ રૂપે આપાત થાય છે જો આ સપાટીનું ક્ષેત્રફળ 20 સેન્ટીમીટર વર્ગ હોય એટલે 20 ગુણ્યા સેન્ટીમીટરનું મીટરમાં 10⁻² ઘાત એનો વર્ગ એટલે 10⁻⁴ ઘાત મીટર વર્ગ આટલું ક્ષેત્રફળ ધરાવતી સપાટીઓ તો 30 મિનિટ જેટલા સમયગાળા પર 30 મિનિટ એટલે 30 ગુણ્યા 60 1 મિનિટની સેકન્ડ 60 6 તરી 1800 સેકન્ડ આટલા સમયગાળા દરમિયાન સપાટી પર લાગતું બળ શોધો બળ કેટલું લાગતું હશે સપાટી પર લાગતું બળ મેળવવાનું છે તો સપાટી ઉપર લાગતું બળ મેળવવા માટે વેગમાન મેળવવું પડે અને વેગમાન મેળવવા માટે ઉર્જા મેળવવી પડે તો વિકિરણની તીવ્રતા આપેલી છે વિકિરણની તીવ્રતા I બરાબર ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય તેથી વિકિરણની ઉર્જા U બરાબર I ગુણ્યા A ગુણ્યા T વિકિરણની તીવ્રતા I કેટલી છે 18 10⁴ ઘાત ક્ષેત્રફળ 20 10⁻⁴ ઘાત T સમય 1800 આ 10⁻+4 ને -4 ઘાત કેન્સલ તેથી ઉર્જા U બરાબર 18 ગુણ્યા 20 અને એને ગુણ્યા 1800 648,000 આટલા જૂલ તેથી ઉર્જા 6.48 ગુણ્યા 10⁻1 2 3 4 ને 5 ઘાત જૂલ 6.48 ગુણ્યા 10⁵ ઘાત જૂલ આટલી ઉર્જા આપાત થાય આપાત ઉર્જા પરથી સપાટીને મળતું વેગમાન સંપૂર્ણ શોષણ માટે કારણ કે સપાટી અપરાવર્તનીય છે બધી જ ઉર્જા શોષાઈ જાય છે તો સપાટીને મળતું વેગમાન P બરાબર U ના છેદમાં C U 6.48 10⁵ ઘાત અને C 3 ગુણ્યા 10⁸ ઘાત તેથી P બરાબર 6.48 ભાગ્યા 3 2.16 બરાબર ને 6.48 ભાગ્યા 3 2.16 અહીંયા 10⁻⁸ છેદમાં 8 ઘાત છે અંશમાં જાય -8 -8 + 5 એટલે 10⁻³ ઘાત
આટલું વેગમાન ન્યૂટન સેકન્ડ અથવા કિલોગ્રામ મીટર પર સેકન્ડ, આટલું વેગમાન ફેરફાર થાય. આ વેગમાનના ફેરફારનો સમય દર બળ આપે. તેથી બળ બરાબર વેગમાનનો ફેરફાર ના છેદમાં સમયગાળો. તેથી બળ F બરાબર વેગમાનનો ફેરફાર p સમય t. વેગમાનનો કેટલો ફેરફાર થાય? 2.16 ગુણ્યા 10⁻³ ઘાત. કેટલો સમય છે? 1800 સેકન્ડ. એટલે 1.8 ગુણ્યા 10⁻³ ઘાત. 1800 ને આમ લખાય ને 1.8 10⁻³ ઘાત. તેથી બળ F બરાબર 2.16 ભાગ્યા 1.8 2.16 એને ભાગ્યા 1.8 ભાગાકાર છે 1.2. બાકી રહી 10ની ઘાત 3 ઘાત છેદમાં છે અંશમાં જાય તો -3 ને આ -3 છે જ તો -6 ઘાત ન્યૂટન. તેથી બળ 1.2 ગુણ્યા 10⁻6 ઘાત ન્યૂટન જેટલું બળ સપાટી ઉપર લાગશે. આપણને તીવ્રતા ક્ષેત્રફળ ને સમય આપેલા તો પેલા તીવ્રતા ક્ષેત્રફળ સમય પરથી ઉર્જા મેળવી. ઉર્જાને c વડે ભાગ્યો એટલે વેગમાનનો ફેરફાર મળ્યો અને વેગમાનના ફેરફારને સમય વડે ભાગ્યા એટલે આપણને બળ મળ્યું. બરાબર. તેથી બળ 1.2 ગુણ્યા 10⁻6 ઘાત ન્યૂટન હશે. એટલું બળ લાગતું હશે. આ ઉદાહરણ 8 પોઈન્ટ કેટલામું હતું? ઉદાહરણ 8.4 હતું. વિકિરણની તીવ્રતા આપેલી ખાસ યાદ રાખવાનું. રકમમાં ઉર્જા ફ્લક્સ કીધું છે 18 વોટ પર સેન્ટીમીટર વર્ગ જેટલું ઉર્જા ફ્લક્સ. ઉર્જા ફ્લક્સ એટલે એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં ઉર્જા, જેને વિકિરણની તીવ્રતા કહેવાય. બરાબર. તેથી ખાસ યાદ રાખશું ઉર્જા ફ્લક્સ એટલે વિકિરણની તીવ્રતા. સારું, ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 8.5. બરાબર. જો રકમ 100 વોટના બલ્બમાંથી વિકિરણથી 3 મીટર દૂર ઉદ્ભવતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ગણો. બલ્બનો વિદ્યુત પાવર 100 વોટ છે અને બલ્બથી દૂર અંતર 3 મીટર દૂર છે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બી, વિદ્યુત ક્ષેત્ર ઈ અને ચુંબકીય ક્ષેત્ર બી ગણવાનું છે. કાર્યક્ષમતા, બલ્બની કાર્યક્ષમતા 2.5% છે અને બલ્બને બિંદુવત ઉદ્ગમ ગણો. બલ્બને બિંદુવત ઉદ્ગમ ગણવાના છે. તો વિદ્યુત પાવર આપેલો છે, વિકિરણીય પાવર મેળવીએ. વિકિરણ પાવર, બલ્બ છે વિદ્યુત પાવર વાપરશે અને પ્રકાશીય પાવર, વિકિરણીય પાવર અથવા પ્રકાશીય પાવર ઉત્સર્જિત કરશે. બરાબર. વિદ્યુત પાવર વાપરશે, પ્રકાશીય પાવર ઉત્સર્જિત કરશે. જે કઈ પણ વિદ્યુત પાવર વાપરે છે એના 2.5% કાર્યક્ષમતા છે, એટલે કે 2.5% પ્રકાશમાં રૂપાંતરણ થશે. તેથી પ્રકાશીય પાવર બરાબર વિદ્યુત પાવરના 2.5%. તેથી વિદ્યુત પાવર કેટલો છે? 100 ના કેટલા ટકા? 2.5%. એટલે કે 100 ગુણ્યા 2.5 ના છેદમાં 100 એટલે કે 2.5 વોટ. વિકિરણનો પાવર કેટલો છે? P 2.5 વોટ. તો વિકિરણની તીવ્રતા I બરાબર આપણને ખબર છે ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય. ઉર્જાના છેદમાં સમય એટલે તો પાવર, તો પાવરના છેદમાં ક્ષેત્રફળ.
તેથી વિકિરણની તીવ્રતા I બરાબર પાવર P ના છેદમાં ક્ષેત્રફળ. બલ્બને બિંદુવત ઉદ્ગમ ધારવાનું, તો એનાથી 3 મીટર અંતરે આ બિંદુ હશે, એમાં આને કેન્દ્ર તરીકે રાખી, ઉદ્ગમને કેન્દ્ર તરીકે રાખી r ત્રિજ્યાનો ગોળો કલ્પો, તો ફરતે આ સપાટી ગોળાકાર સપાટી હશે. તો r ત્રિજ્યાના ગોળાની સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ r સ્ક્વેર હશે. તેથી વિકિરણની તીવ્રતા I બરાબર P 2.5 છેદમાં 4 પાઈ એટલે 3.14 અને r સ્ક્વેર r ત્રિજ્યા કેટલી છે, અંતર કેટલા મીટર, 3 નો વર્ગ 9. તેથી તીવ્રતા I બરાબર 2.5 એને ભાગ્યા 4 એને ભાગ્યા 3.14 એને ભાગ્યા 9 0.022. તેથી વિકિરણની તીવ્રતા I બરાબર 2.212 ગુણ્યા 10⁻² વોટ પર મીટર. 2.212 10⁻² વોટ પર મીટર સ્ક્વેર. આટલી વિકિરણની તીવ્રતા છે. આ વિકિરણની તીવ્રતા પરથી વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર શોધવાના છે. તો વિકિરણની તીવ્રતા I બરાબર આપણને ખબર છે ρ × C. ρ એટલે એપ્સિલોન 0 ERMS સ્ક્વેર × C. તેથી I બરાબર એપ્સિલોન 0 ERMS સ્ક્વેર C. તો ERMS સ્ક્વેર સૂત્રનો કરતા બનાવો, તો ERMS સ્ક્વેર બરાબર I ના છેદમાં એપ્સિલોન 0 × C. તેથી ERMS સ્ક્વેર બરાબર I વિકિરણની તીવ્રતા કેટલી મળી, 2.212 ગુણ્યા 10⁻². એપ્સિલોન 0 8.85 10⁻12. C 3 ગુણ્યા 10⁸. તેથી ERMS સ્ક્વેર બરાબર, અને કરતા બનાવ્યો તો એપ્સિલોન 0 અને C I ના છેદમાં ગયા. તેથી I એપ્સિલોન 0 અને C સાદુરૂપ આપીએ તો 2.212 એને ભાગ્યા 8.85 એને ભાગ્યા 3, પરિણામ મળે છે 0.08331. ફરીથી જોઈ લ્યો એકવાર. 2.212 એને ભાગ્યા 8.85 ભાગ્યા 3 0.08331. આ ERMS સ્ક્વેર છે, તો ERMS બરાબર વર્ગમૂળમાં 0.08331. તેથી વિદ્યુત ક્ષેત્રનું RMS મૂલ્ય, વિદ્યુત ક્ષેત્ર એનું RMS મૂલ્ય વર્ગમૂળમાં 0.08331 0.288 વોલ્ટ પર મીટર અથવા ન્યૂટન પર કુલમ. 0.088 વોલ્ટ પર કુલમ અથવા વિદ્યુત ક્ષેત્ર એનું RMS મૂલ્ય અહીંયા 10⁻, હજી બાકી છે ને, સાદુરૂપ ફરીથી આપીએ. આને ગુણ્યા 10⁻, -12 + 8 એટલે 10⁻⁴. અંશમાં જાય એટલે 10⁻+4. 4 - 2 એટલે 10⁻². તેથી અહીંયા ગુણ્યા 10⁻². 10⁻² નું વર્ગમૂળ એટલે ગુણ્યા 10⁻1 વોલ્ટ પર મીટર. 1 ઘાત આપી દે
તો વિદ્યુત ક્ષેત્રનું આરએમએસ મૂલ્ય 2.886 વોલ્ટ પર મીટર, તો આશરે 2.9 વોલ્ટ પર મીટર હશે. ઈ આરએમએસ અહીંયા આપણે 10 ની ઘાત ભૂલાઈ ગઈ હતી, બરાબર. -12 + 8 એટલે -4 અંશમાં જાય, +4 4 - 2 એટલે 2 ઘાત. 2 ઘાત નું વર્ગમૂળ લઈએ તો 10 ની 1 ઘાત આપી દઈએ તો 2.886 અથવા 2.9 આ વિદ્યુત ક્ષેત્રનું આરએમએસ મૂલ્ય. ઈઆરએમએસ બરાબર E0 ના છેદમાં √2. તેથી વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર, મહત્તમ મૂલ્ય અથવા કંપ વિસ્તાર વિદ્યુત ક્ષેત્રનો E0 બરાબર √2 * ઈઆરએમએસ. ઈઆરએમએસ કેટલા છે? 2.886 એને √2 વડે ગુણીએ, તેથી √2 એટલે 1.414 એને ગુણ્યા 2.886 તો પરિણામ મળે છે 4.08. ફરીથી 1.414 ગુણ્યા 2.886 પરિણામ મળે છે 1.2528 વોલ્ટ પર મીટર. વિદ્યુત ક્ષેત્ર એનો કંપ વિસ્તાર કેટલો મળે છે? વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર ફરીથી જોઈ લ્યો, ભાગાકાર થઈ ગયો લાગે છે. √2 એટલે 1.414 એને ગુણ્યા 2.886 0 કટ થઈ જાય છે. ફરીથી 1.414 ગુણ્યા 2.886 બરોબર જ હતું 4.08 વોલ્ટ પર મીટર. વિદ્યુત ક્ષેત્રનો આ કંપ વિસ્તાર ને આ વિદ્યુત ક્ષેત્રનું આરએમએસ મૂલ્ય. આ જ રીતે ઈઆરએમએસ ના છેદમાં બીઆરએમએસ બરાબર સી. તો બીઆરએમએસ બરાબર ઈઆરએમએસ ના છેદમાં સી. ઈઆરએમએસ વિદ્યુત ક્ષેત્રનું આરએમએસ મૂલ્ય 2.9, સી એટલે 3 ગુણ્યા 10 ની 8 ઘાત. તેથી બીઆરએમએસ બરાબર 2.9 ભાગ્યા 3, 2.9 એને ભાગ્યા 3 0.96 10 ની -8 ઘાત ટેસ્લા. આ ચુંબકીય ક્ષેત્રનું આરએમએસ મૂલ્ય, આ વિદ્યુત ક્ષેત્રનું આરએમએસ મૂલ્ય. આ વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર છે. તો ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર B0 બરાબર E0 ના છેદમાં C. E0 4.08 ગુણ્યા C એટલે 3 ગુણ્યા 10 ની 8 ઘાત. તેથી ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર 4.08 એને ભાગ્યા 4.08 ભાગ્યા 3 1.36 ગુણ્યા 10 ની -8 ઘાત ટેસ્લા. આ ચુંબકીય ક્ષેત્ર એનો કંપ વિસ્તાર છે, બરાબર. B0 એનું મૂલ્ય E0 4.07 x માં છે. BRMS 9.6 10 ની -9 ઘાત બરોબર છે, અને B0 1.4 10 ની -8 ઘાત રેડી. તો આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એના મૂલ્ય છે, આરએમએસ મૂલ્ય, અને આ મહત્તમ મૂલ્ય અથવા એના કંપ વિસ્તારના મૂલ્ય છે. અહીં આપણને વિદ્યુતીય પાવર આપેલો, એના પરથી વિકિરણનો પાવર મેળવો. વિકિરણના પાવર પરથી આપણે તીવ્રતા મેળવી, તીવ્રતા પરથી વિદ્યુત ક્ષેત્રનું આરએમએસ મૂલ્ય, અને એની મદદ વડે ચુંબકીય ક્ષેત્રનું આરએમએસ મૂલ્ય અને એનો કંપ વિસ્તાર આપણે મેળવવો છે. તો આ ઉદાહરણ 8.5. સારું વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા સુધી રાખીએ. આ ચારેય ઉદાહરણ જોઈ લેજો, ગણજો, ન સમજાય ત્યાં કહેજો, બરાબર. બીજું કે આવતા લેક્ચરમાં હવે આને અનુરૂપ જે કાંઈ પણ સ્વાધ્યાયના દાખલાઓ છે તે આપણે જોશું. સારું, ચાલો આજે અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.